વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં। લોકસભાની ચૂંટણીને લઈને મેદાન તૈયાર થઈ ગયું છે। 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થતાની સાથે જ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ પણ વાગી જશે। જ્યારે પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ એબીપી ન્યૂઝ સી વોટરનો સર્વે થયો, જેમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની સતત ત્રીજી વખત સત્તામાં વાપસી થશે તેવું અનુમાન છે, જ્યારે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનને ફરીથી કરારી હારનો સામનો કરવો પડી શકે છે। એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે અનુસાર પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં એનડીએને લોકસભાની ચૂંટણીમાં મોટી જીત મળી શકે છે। સર્વેમાં એનડીએને 373 બેઠક મળવાનું અનુમાન છે, જ્યારે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને 155 બેઠકો મળી શકે છે। ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા જેવા મોટા રાજ્યોમાં એનડીએને ભારે બહુમત મળવાની સંભાવના છે, જ્યારે અન્ય દળોને ફક્ત 15 બેઠકોથી જ સંતોષ માનવો પડશે। ઇન્ડિયા ગઠબંધનને સત્તા હાંસલ કરવા માટે 272 બેઠકોનો જાદુઈ આંકડો જે તેનાથી દૂર રહી શકે છે। વોટ શેરની વાત કરીએ તો સર્વેના પરિણામોને જોતા એનડીએને 47% મત મળી શકે છે, ઇન્ડિયા ગઠબંધનને ફક્ત 40% જ મત, અન્ય પક્ષોને ફક્ત 13% જ વોટ મળી શકે છે।